આ રસ્તો 8 વર્ષથી આ રસ્તો આ પરિસ્થિતિમાં છે. 8 વર્ષમાં જિલ્લા પંચાયતના કેસી સાહેબ, કેસી પટેલ, જિલ્લા પંચાયતના આરોગ્ય, જિલ્લા પંચાયતમાં જીતેલા ઉમેદવારને પણ રજૂઆતો કરી છે. માનનીય મંત્રી સાહેબ ભીખુસિંહ પરમાર સાહેબ પણ અહીં થઈને અવારનવાર ઓટા માર્યા કરે છે, જાય છે ખરા, પણ એમને પણ ખબર છે કે આ રસ્તો તૂટી ગયેલો છે. વારંવાર જિલ્લા પંચાયતમાં અરણ્યમાં પણ અમે રજૂઆત કરી છે કે રસ્તો બની ગયેલો છે, પણ થઈ જશે. આવી ઉગ્ર માંગો કરવા છતાં આ રસ્તો હજી સુધી બન્યો નથી. અને આ પ્રશ્ન લગભગ 8 વર્ષથી જ આ રસ્તો તૂટી ગયેલો છે, બન્યો જ નથી હજી. જ્યારે વાત કરીએ છીએ કે ભાઈ આ રસ્તો ક્યારે બનશે, તો કે એ મંજૂર થઈ ગયું છે, બની જશે, ટૂંક સમયમાં બની જશે, પણ હજી સુધી આ રસ્તાનું કોઈ આના સામું જોતું નથી કે બનાવવાની કોઈ વાત કરતી નથી. અને સંભવિત આ સીધો જે શામળાજી જોડતો માર્ગ છે, મરંડિયા, અહીંથી મરંડિયા જવાય, અને મરંડિયામાં છોકરાઓ પણ ભણે છે, સ્કૂલમાં પણ જાય છે, 11-12 છોકરાઓનું પણ ત્યાંથી આવર જવર છે. એટલે આ રસ્તો ખરેખર તો ઉપયોગી છે. અને મતલબ કે વનવાવડ ગામડાઓ પર બધા જોડતું માર્ગ છે. ગામડાઓમાં આજુબાજુના ગામડાઓ 25-30 ગામડાઓમાં જોડતું માર્ગ છે. ખરેખર રસ્તો હજી સુધી બન્યો નથી. અને અમે તો એમ કહીએ છીએ મીડિયા મારફતે કે ખરેખર આ રસ્તો તાત્કાલિક બને, કારણ કે ચૂંટણી આવે એટલે પછી બધા જિલ્લા પંચાયતના ઉમેદવાર થઈને આવે છે, ભાઈ જે ધારાસભ્ય બને છે, એટલે એમ કહે છે કે ભાઈ અમે કામ કરી નાખીશું, વિકાસના કામ કરી નાખીશું. પણ હકીકતમાં જુઓ તો આ ગામડામાં તમે સાહેબ જુઓ તો ખરેખર પરિસ્થિતિ ખબર પડે કે વિકાસ કેવો અટક્યો છે.